टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સેટઅપ અસલી હતું પણ બેંક નકલી હતી, માણસ અસલી હતા પણ પદ નકલી હતા। તમે અક્ષય કુમાર અભિનીત સ્પેશિયલ 26 ફિલ્મ જોઈ હશે। ઠીક આવી જ મોડેસ ઓપરેન્ડીથી દાહોદમાં સોનીના વેપારી પાસેથી ઠગાઈ આચરવામાં આવે છે। શું છે આખી ઘટના, કેવી રીતે ઠગાઈ કરવામાં આવી, તેની ફિલ્મી કહાણી અમે તમને વિગતવાર જણાવીશું। વાત છે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલા ધ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સની, જેની બહાર ટ્રાફિકની સામાન્ય ચહેલપહેલ હતી। કોઈને અંદાજો પણ ન હતો કે આ બિલ્ડિંગના ત્રીજા માળે બોલિવૂડ ફિલ્મ સ્પેશિયલ 26 જેવી જ એક એવી સ્ક્રિપ્ટ લખાવા જઈ રહી છે જે આખા ગુજરાતને ચોંકાવી દેવાની હતી। આ આખી માયાજાળની શરૂઆત થોડા દિવસ પહેલાં શરૂ થઈ। 3 અજાણ્યા યુવાનો દાહોદ પહોંચે છે। તેમની આંખોમાં કોઈ ડર નહોતો, પરંતુ એક જોરદાર પ્લાનિંગ હતું। તેઓ ધ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં 40 બાય 40ની એક ભવ્ય ઓફિસ ભાડે રાખ્યું છે। ઓફિસના માલિકને હરિયાણાની એક બેંકનો મોટો ચેક એડવાન્સ ભાડા પેટે પકડાવી દેવામાં આવે છે। ત્યારબાદ શરૂ થાય છે અસલી ઓફિસમાં નકલી ખેલ। કમ્પ્યુટરના સ્થાનિક વેપારીને ઓર્ડર આપીને 5 બ્રાન્ડ ન્યૂ કમ્પ્યુટર સેટ મંગાવવામાં આવે છે। ફર્નિચરવાળાને બોલાવીને ઓફિસને રાતોરાત કોર્પોરેટ લુક આપવામાં આવે છે। આ તમામ વેપારીઓના હાથમાં લાખો રૂપિયાના ચેક પકડાવી દેવાય છે। સાંજ પડતા સુધીમાં તો ઓફિસની બહાર ચમકતું બોર્ડ લાગી જાય છે, જેનું નામ હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક। બોર્ડ જોઈને કોઈને પણ એવું જ લાગે કે આ અસલી બેંક છે, કારણ કે હકીકતમાં આ બેંક અસ્તિત્વમાં છે, જેની હેડ ઓફિસ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી છે। આ બેંક મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં સેવા આપે છે। 27 રાજ્યોમાં પોતાની ઓફિસો ધરાવતી આ બેંક તો અસલી છે, પણ દાહોદના ગોધરા રોડ ઉપર જે ઓફિસ ખુલી હતી તે નકલી હતી। કોઈને પણ શંકા ન જાય તે રીતે આ ભેજાબાજોએ પોતાની ફિલ્મી કહાણીને આગળ વધારી। તેમણે સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓનો સંપર્ક કર્યો। બેંકના ધારાધોરણો મુજબ ઇન્ટરવ્યૂ લેવાયા અને ગણતરીના કલાકમાં જ સ્ટાફની સીધી ભરતી કરી દેવામાં આવી। નોકરી મેળવનારાઓને એવું લાગ્યું કે તેની કિસ્મત રાતોરાત ચમકી ગઈ। 15 જુલાઈની સવારે જ્યારે આ નવયુવાનો ફોર્મલ કપડાં પહેરીને ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું નસીબ ખુલી ગયું છે। કમ્પ્યુટર ચાલુ હતા, એસીની ઠંડક હતી અને કેબિનમાં ઠાઠથી બેઠેલો બેંક મેનેજર। આ બેંક મેનેજર ફાઇલો તપાસી રહ્યો હતો। બેંક જાણે એક જ દિવસમાં ધબકતી થઈ ગઈ, પણ આખી આ વ્યવસ્થા માત્ર એક શિકારને ફસાવવા માટે બિછાવવામાં આવેલી જાળ હતી। બેંક શરૂ થયાને હજુ માંડ 24 કલાક થયા હતા, ત્યાં જ ઠગબાજોએ પોતાનો અસલી પ્લાન એક્ટિવ કર્યો। 3માંથી એક ઠગ 15 જુલાઈના રોજ દાહોદના એક નામાંકિત મહાવીર જ્વેલર્સના વેપારીને ત્યાં પહોંચ્યો। તેણે પોતાના ચહેરા પર નમ્રતા સાથે વેપારીને કહ્યું કે અમારી બેંક રથયાત્રા નિમિત્તે મોટા પ્રમાણમાં સોનાનું દાન કરવાની છે, એટલે અમારે અર્જન્ટ 200 ગ્રામ સોનાના બિસ્કિટ જોઈએ છે। તમે બેંક પર આવીને જ ડિલિવરી આપી જાઓ, પેમેન્ટ રોકડું થઈ જશે। હવે 28.60 લાખ રૂપિયાનો ઓર્ડર સામે ચાલીને આવ્યો હોય તો કયો વેપારી જવા દે? વેપારીએ ક્રોસ ચેક ન કર્યું અને જે ઠગ તેમની પાસે આવ્યો હતો તેની ઉપર વિશ્વાસ કર્યો। 16 જુલાઈએ રથયાત્રાના દિવસે વેપારીએ 200 ગ્રામ અસલી સોનાના બિસ્કિટ પેક કર્યા અને ગોધરા રોડ પર રાતોરાત બદલી નકલી બેંકમાં પહોંચી ગયા। બેંકના હાજર સ્ટાફે તેમનું સ્વાગત કર્યું। નકલી મેનેજરે તેમને પોતાની એસી ચેમ્બર હતી તેમાં બેસાડ્યા। સોનાના બિસ્કિટ ટેબલ પર મુકાયા। નકલી બેંકના નકલી મેનેજરે સોનું હાથમાં લીધું અને ઊભો થઈ ગયો। ત્યારબાદ તેણે વેપારીને કહ્યું કે તમે ચા પીઓ, ત્યાં સુધીમાં હું પાછળના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા લઈને આવું છું। વેપારીએ હામી ભરતા જ નકલી મેનેજર પાછળના રૂમમાં ગયો। વેપારીએ 10થી 15 મિનિટ રાહ જોઈ, છતાં મેનેજર રૂપિયા લઈને આવ્યો નહીં। આખરે અડધો કલાક જેટલો સમય પસાર થઈ ગયા બાદ વેપારીની ધીરજ ખૂટી। તેણે પાછળનો સ્ટ્રોંગ રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો ચોંકી ઉઠ્યો, કારણ કે રૂમમાં સન્નાટો હતો।
અને પાછળ એક ગુપ્ત દરવાજો ખુલ્લો હતો જે સીધો જ બિલ્ડિંગની પાછળની ગલીમાં ખુલતો હતો. નકલી મેનેજર અને તેના સાગરીતો પાછલા દરવાજેથી સોનું લઈને રફુચક્કર થઈ ચૂક્યા હતા. આ જોઈને વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘટનાને લઈ વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે તપાસ તેજ કરી. તપાસમાં ખ્યાલ આવ્યો કે કમ્પ્યુટર, ફર્નિચર અને ભાડાના જે ચેક અપાયા હતા એ બધા પણ નકલી હતા. નોકરી પર રાખેલો સ્ટાફ પણ આખા કૌભાંડથી અજાણ હતો. માત્ર 2 દિવસમાં એક આખી બેંક ઊભી કરીને 28.60 લાખનું સોનું લૂંટીને એ માસ્ટર માઇન્ડ ટોળકી પલાયન થઈ ગઈ. આરોપીઓનો ઠગાઈનો આ પ્લાન સફળ તો રહ્યો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા. દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન બોર્ડર પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સાથે જ ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કિટ સહિત કુલ 38.80 લાખનો 100% મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો. આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને કેવી રીતે પ્લાનને અંજામ આપ્યો તેની હકીકત પણ સાંભળો. આરોપીનું નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે. જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા. જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માંગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો. અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડાનો રહેવાસી છે. લલિત છે એ જોધપુરનો રહેવાસી છે. અને દીપક રાજપૂત દ્વારા તે જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનું અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં હતું. આમાં 3 લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂરો પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. દાહોદ પોલીસે આ કેસને ગણતરી દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રિકવર કરવામાં સફળતા મેળવી છે. ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જાય છે. આ આરોપીઓને પણ લાગતું હતું કે પોલીસ તેમના સુધી નહીં પહોંચી શકે, એટલા માટે જ તેમણે આખો પ્લાન બનાવ્યો હતો. પરંતુ હવે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. પરંતુ આવી લાલચોમાં આવવું નહીં. જો લાલચમાં આવશો તો રૂપિયા ગુમાવવાનો વારો આવશે તે વાત પણ નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.